લોહી તરસ્યા સુરતમાં વધુ એક હત્યાની ઘટના બની છે, જેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે। વાત છે સચિન જીઆઈડીસી વિસ્તારની। સચિન જીઆઈડીસી વિસ્તારમાં જેસીબી ચાલક યુવાનની ઘાતકી હત્યા કરાઈ હતી, તો પરિવારજનો દ્વારા 2-3 દિવસ અગાઉ થયેલા ઝઘડામાં હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે। સુરતમાં અસામાજિક તત્વ અને ગુંડા તત્વોનો આતંક જોવા મળે છે, ત્યારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી। સચિન જીઆઈડીસી વિસ્તારમાં જેસીબી ચલાવનાર મુકેશ ચૌહાણ નામના યુવાનની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। ઇજાગ્રસ્ત હાલતમાં મોટે પડેલા મુકેશ ચૌહાણે રાહદારીના ફોનથી પરિવારનો સંપર્ક કર્યો હતો। રાહદારીએ જ મુકેશ ચૌહાણને સિવિલમાં ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મુકેશ ચૌહાણનું મોત નીપજ્યું છે। તો મુકેશના પરિવાર દ્વારા એવા આક્ષેપો કરાયા હતા કે મુકેશનો 3 દિવસ પહેલા રાજુ નામના ઇસમ સાથે ઝઘડો થયો હતો, જે ઝઘડામાં રાજુએ જ કુહાડી વડે મુકેશ પર હુમલો કરી હત્યા કરી હોવાનો આક્ષેપ કરાયો છે। તો મુકેશની હત્યા કરનાર રાજુની ધરપકડ કરી કાર્યવાહી કરવાની પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે। વધુમાં મૃતક મુકેશ ચૌહાણ 5 મહિના પહેલા જ રોજગારી માટે સુરત આવ્યો હતો અને 3 મહિના બાદ તેના લગ્ન હતા। હાલ તો સચિન જીઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ સસેટા સાથે અઝહર કુરેશી।